જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે આ મેળો 4 દિવસ સુધી ચાલશે, જેમાં ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળશે। ભવનાથ મહાદેવની પૂજા અને ધ્વજા ચડાવ્યા બાદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। આજે મહાશિવરાત્રીના મેળાની વિધિવત રીતે પ્રારંભ થયો છે। જે રીતે જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે સાધુ સંતો અને અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને બાદમાં જે 3 અખાડાઓ છે ત્યાં ધ્વજારોહણ થયું છે અને જે જુદા જુદા આશ્રમો છે ત્યાં ધ્વજારોહણ થયા બાદ તમામ અન્નક્ષેત્રો છે તે શરૂ કરવામાં આવશે। બાદમાં જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે મેળાના પ્રથમ દિવસે જ ઉમટી પડ્યા છે। આપણી સાથે જે ભાવિકો છે તે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે, શું કહેશો? આજે પવિત્ર દિવસ કહેવાય અને આજે જે સાધુ સંતોનો કે જે આશીર્વાદ લેવાનો લાવો છે પરંપરાગત, આજ બહુ આનંદનો દિવસ છે, આનંદનો દિવસ છે। તો જે રીતે મહાશિવરાત્રીના મેળાની આજથી જે પ્રારંભ થયો છે ને જેને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ ભવનાથ વિસ્તારમાં ઉમટી પડ્યા છે, તો બીજી તરફ જે સાધુ સંતો દેશ વિદેશથી આવ્યા છે તેમણે ધૂણી ધખાવી અને શિવમાં લીન બન્યા છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।